લગભગ 2021-22માં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે બરફવર્ષા થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે, કેટલાકમાં ભારે બરફવર્ષા થશે અને બરફવર્ષાનો સિલસિલો ચાલુ થઈ જશે. એટલે 22-24 તારીખથી રાજ્યના ભાગમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. 27 ડિસેમ્બરે પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. અને જાન્યુઆરી માસમાં 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ હવે જાન્યુઆરી માસમાં 1 કે 2 મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે હમણાં તારીખ 21 સુધીમાં વાદળો આવશે અને લગભગ જાન્યુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયું, અને ક્યાંક છાંટા પડી શકે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં માવઠું થવાની શક્યતા રહેશે અને કરા પડવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે.